મેઘરજના જામગઢમાં સરકારી મિલકતને નુકસાન, પંચવટી યોજનાના બોકડા ફેન્સી તારને નુકસાન. મેઘરજના જામગઢમાં સરકારી મિલકતને નુકસાન, પંચવટી યોજનાના બોકડો ફેન્સી તારને નુકસાન, અંદાજિત 30,000નું સરકારી નુકસાન. સરપંચે મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી. ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. મહિલા જસુબેન શંકરભાઈ ડામોર, 2 પુત્ર શશિકાંત, મયુરભાઈ અને ટ્રેક્ટર માલિક પ્રકાશભાઈ હીરાભાઈ મનાત સામે ફરિયાદ. પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું કરી તપાસ હાથ ધરી. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર. મારું નામ ડામોર ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ. હું જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું. જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર 2014-15માં એફઆરસી દ્વારા 0.30 જમીન જામગઢ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી હતી. ત્યારે પંચાયત દ્વારા એ જમીનની અંદર ફેન્સિંગની તાર બાંધવામાં આવી હતી અને જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત માં પંચવટી મંજૂર થતા એ જમીનમાં અમે પંચવટી પંચાયત દ્વારા બનાવવામાં આવી હતી. હિંચકા, બાકડા વગેરે સાધનો બાળ ક્રીડાંગણના મૂકવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય ખાતું, આરોગ્ય સબ સેન્ટર મંજૂર થયું ત્યારે એ જમીનની અંદર અમે ફરીથી સરકાર દ્વારા માગણી કરેલ. ત્યારે 20x20 આરોગ્ય માટે ફાળવવામાં ફરીથી આપી. ત્યારે જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ગામના જસુબેન શંકરભાઈ દ્વારા અને એમના 2 પુત્રો અને એમના ટ્રેક્ટર ડ્રાઈવર ચારે ભેગા મળીને જે પંચવટીનું નુકસાન પહોંચાડેલ છે અને પંચવટીની અંદર ખેડાણ કરેલ છે. ટ્રેક્ટર દ્વારા બાકડા તોડેલ છે અને ફેન્સિંગની તાર મારેલ છે, તાર તોડેલ છે, થાંભલા તોડેલ છે. અંદાજિત 30,000નું નુકસાન કરેલ છે જસુબેન દ્વારા. અને જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના જે 14-15નો ઓર્ડર જે એફઆરસી દ્વારા કરવામાં આવ્યો હતો એની અંદર જે જસુબેન માગણી કરેલ છે કે આ જમીન મારી છે એ તદ્દન ખોટી વાત છે, કેમ કે એમનું ત્યાં ખેડાણ નથી. જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત 14-15થી એ જમીનનો કબજો સંભાળેલ છે. આજ દિન સુધી જસુબેનનું કોઈ ખેડાણ નથી. તેમ છતાં ખોટી વાંધા અરજી કરીને આરોગ્યનું કામ રૂકાવટમાં લાવી દીધું અને વન વિભાગ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે એ ઓર્ડર વાંધા અરજીના કારણે વહીવટી તંત્ર જે ફિઝિકલ તપાસ કરે જે સ્થળ ઉપર આવીને ત્યારે એ ખરેખર એમને ખબર પડે કે આ જગ્યા પર કોની છે અને હકીકત કોઈ દર્શાવવામાં આવી નથી. ને આજ સુધી જે જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત એ જમીનનો કબજો સંભાળેલ છે અને 2024-25માં આરોગ્ય સબ સેન્ટર મંજૂર થયું ત્યારે ફરીથી એની એ પંચવટીની જગ્યામાં જ વન વિભાગે 20x20 ફાળવવામાં આવી હતી. એની અંદર જ આ જે સરકારી મિલકતનું જે જસુબેન દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે એ મારે આ પોલીસ તંત્ર દ્વારા કહેવું છે કે કાયદેસર કાર્યવાહી કરી અને સરકારમાં ભરપાઈ કરવામાં આવે એવી માગ છે. અને આ જે પંચવટી નુકસાન કરેલ છે અમે પોલીસમાં ફરિયાદ નોંધેલ છે અને પોલીસ તંત્ર દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી છે અને જ્યારે પંચનામું કરીને 30,000નું નુકસાન કરી એ નુકસાન સરકારમાં ભરપાઈ કરવામાં આવે એવી અમારી માગ છે.